ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. મહુવા ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના કુબેરબાગ પાસે આવેલી મધુલી પાન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દુકાન માલિક સંજયભાઈ જસુભાઈ ભીલની દુકાનમાંથી બિનકાયદેસર રીતે રાખવામાં આવેલા પ્રતિબંધિત ગોગો પેપરના 6 પેકેટ મળી આવ્યા હતા. આ પેપરના જથ્થાની કિંમત અંદાજે ₹90 જેટલી થાય છે. જો કે આ પ્રકારના પેપરનો ઉપયોગ કેફી દ્રવ્યોના સેવન માટે થતો હોવાથી તેના પર પ્રતિબંધ હોય છે.